વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે આપણું ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ, જેમાં સ્વાધ્યાય 3 સેક્શન ઈ નો દાખલા નંબર 9 આજે આપણે જોઈશું। દાખલા નંબર 9માં સૌથી પહેલા રકમ જોઈએ કે એક પ્રામાણ્ય ચલ x નો મધ્યક આપેલો છે 400। મધ્યક એટલે શું કહેવાય? એને મ્યુ કહેવાય। तो म्यू बराबर 400। त्यारबाद विचरण, विचरण એટલે શું કહેવાય? સિગ્મા સ્ક્વેર। વિચરણને શું કહેવાય? સિગ્મા સ્ક્વેર। કેટલું છે? 900। વિચરણ સિગ્મા સ્ક્વેર છે, તેના પરથી સિગ્મા શોધીએ તો 900 નું વર્ગમૂળ કાઢીએ તો મળશે 30। તો મ્યુ એટલે કે મધ્યક અને સિગ્મા એટલે કે પ્રમાણિત વિચલન મળી ગયું। તો આ વિતરણ માટે ચોથો દશાંશક અને 90મો શતાંશક શોધવાનો અને તેનું અર્થઘટન કરવાનું છે। અર્થઘટનનું બહુ અગત્ય નથી, પણ શોધવાનું સંભાવના એટલે કે D4 ની વેલ્યુ શોધવી જરૂરી છે। સૌથી પહેલું કે ચોથો દશાંશક જોઈએ। તો ચોથો દશાંશક છે, ધોરણ 11માં આપણે ચતુર્થક, દશાંશક અને શતાંશક વિશે ભણી ગયા છીએ। તો દશાંશક એટલે ડી અને ચોથો એટલે 4, તો D4। દશાંશક છે એટલે કે 4/10, ચોથો છે એટલે 4/10 હોય। જો શતાંશક હોય તો છેદમાં 100 લખાય, ચતુર્થક હોય તો છેદમાં 4 આવે, પણ અહીંયા દશાંશક છે એટલે છેદમાં 10, તો 4/10 એટલે 0.4। તો ચોથા દશાંશકની સંભાવના કહી શકો આને, અથવા તો ક્ષેત્રફળ કહી શકો, જે આપણને આપેલું છે। હવે આપણે શું કરીએ? ધારી લઈએ કે ધારો કે P of x less than or equal to x1। હંમેશા જ્યારે દશાંશક, શતાંશક કે ચતુર્થક કીધું હોય તો લેસ ધેન જ લખવાનું। તો P of x less than or equal to D4, x1 એટલે D4 લઈએ અને એની કિંમત શું આવી છે આપણને? 0.4। હવે 4 પણ કહી શકાય અથવા 4000 પણ કહી શકાય। આ જ વસ્તુને આપણે ઝેડમાં બદલી નાખીએ કે P of z લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z1। x1 હતો એટલે Z1 લખ્યો અને સંભાવના છે 0.4000। 4000 એટલા માટે કે ચોથો દશાંશક હતો, 4/10। હવે આને અનુરૂપ આપણે આકૃતિ દોરી દઈએ। તો સૌથી પહેલા તો આકૃતિમાં પ્રામાણ્ય વક્ર, પ્રામાણ્ય વક્રમાં બરોબર વચ્ચે લાઈન હોય એને શું કહીએ છીએ આપણે? z બરાબર 0। ડાબી બાજુ માઇનસ ઇન્ફિનિટી, જમણી બાજુ પ્લસ ઇન્ફિનિટી। હવે અહીંયા સંભાવના શું આપી? 0.4000। હવે ક્યારે પણ દશાંશક, શતાંશક હોય તો શરૂઆત ડાબેથી જમણે જ કરવાની, કારણ કે આપણે લેસ ધેન લખ્યું છે। હવે અહીંથી 0 સુધીની સંભાવના શું હોય? 0.5000। 0 થી ઇન્ફિનિટી બીજા 0.5000 એટલે ટોટલ 1 થઈ જાય। હવે આ સંભાવના 0.4000 એ 5000 કરતાં નાની છે। કેવી છે? 5000 કરતાં નાની। એટલા માટે Z1ની લાઈન ક્યાં આવશે? ડાબી બાજુ। જો આ સંખ્યા 5000 કરતાં મોટી હોત તો લાઈન જમણી બાજુ આવતી, પણ આવું ક્યારે ચેક કરવાનું? દશાંશક, શતાંશક કે ચતુર્થક કીધું હોય ત્યારે। તો 0.4000 એટલે અહીંયાથી શરૂઆત થાય। આ આપણો 0.4000 ક્ષેત્રફળ મળી ગયું આપણને। Z1ની કિંમત ખબર નથી, જે આપણે શોધવાની છે। તો P of z લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z1। હવે એક જ બાજુ ડિઝાઇન છે એટલે બાદબાકી થશે, બે બાજુ હોય તો સરવાળો થાય। ડિઝાઇન વાળો એરિયા શોધવો હોય તો શું કરશું? તો માઇનસ ઇન્ફિનિટીથી 0 આખો ડાબી બાજુનો પ્રદેશ થયો। જેમાંથી ડિઝાઇન વાળો ભાગ શોધવો હોય તો આ ખાલી ભાગ એમાંથી શું કરી દઈશું? બાદ। તો આખી ડાબી બાજુમાંથી ખાલી ભાગ બાદ કરીશું। તો આખી ડાબી બાજુ એટલે માઇનસ ઇન્ફિનિટીથી 0, તો P માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન। ઇન્ફિનિટી હોય ત્યારે નીચે ઇક્વલ થાય નહીં, z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 માઇનસ બાદબાકી કેટલા ભાગની? ખાલી ભાગ ક્યાંથી ક્યાં સુધી છે? તો Z1 થી લઈને 0 સુધી ખાલી ભાગ છે। તો P Z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z
અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. આની કિંમત આપણને આપેલી 4000, તો 0.4000. આખી ડાબી બાજુની કિંમત શું હોય? 0.5000. અને Z1 થી 0 આ ખાલી ભાગની સંભાવના એટલે કે એનું ક્ષેત્રફળ આપણને ખબર નથી, એટલે જેમ છે તેમનું તેમ લખી દઈએ કે Z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. માઇનસ વાળું પર ડાબી બાજુ લઈએ તો શું થઈ જાય? પ્લસ. કે Z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. 0.5000 જેમ છે તેમના તેમ. 4000 ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈશું એટલે પ્લસના શું થઈ જશે? માઇનસ 0.4000. તો માટે Z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. 0.5000માંથી 0.4000 બાદ કરીએ તો 0. મળશે? 1000. હવે આપણે આ 1000ને ક્યાં જોવું પડશે? કોષ્ટકમાં. તો Z ટેબલમાં જોતા સૌથી પહેલાં તો શું? 0.1000ની પહેલાંની નજીકની કિંમત અને પછી 0.1000ની પછીની નજીકની કિંમત. તો આ બંને કિંમતો આપણે ક્યાં જોવી પડશે? Z ટેબલની અંદર જોવી પડશે. જોઈ લો, ચોપડીનું Z ટેબલ છે, ચોપડી યુઝ થયેલી છે એટલે એની નીચે લાઈન કરેલી છે. તો જો 1000 કોની કોની વચ્ચે આવશે? તો 987 અને 1026ની વચ્ચે 1000 આવી જાય. તો આ કઈ લાઈન છે? જોઈએ, 0.2 અને 5 6. તો 2 પછી 5 એટલે 25 અને 2 પછી 6 એટલે 26. તો 0.25 અને 0.26 આનો જે પ્રાપ્તાંક કહેવાય. પહેલાની કિંમત 0.0987, પછી 0.1026. તો 1000ની પહેલાની કિંમત 0.0987 અને પછીની 0.1026. 987ને અનુરૂપ Z પ્રાપ્તાંક શું હતો? 0.25 અને આનો હતો 0.26. હવે આપણે સરેરાશ લેવાની છે. આ એનું ટોટલ કરી ભાગ્યા 2. તો 987 વત્તા 1026 અને એને ભાગ્યા કેટલા કરવાના? 2. તો શું આન્સર મળશે? 0.1000 આ રીતનું 10065. 1007 પણ લખી શકાય. ધારો કે આને તમારે એક અંક આગળ ઉમેરીએ તો 0.1007 પણ લખી શકાય ને. હવે આ બંનેની સરેરાશ લેવી તો સરવાળો કરવાની જરૂર નથી. આ ઉપરની રકમ લખવાની અને એની જોડે 5 બીજો લખી દેવાનો એટલે સરેરાશ થઈ જાય. તો 0.1000 સૌથી નજીક કોની જો આવે? 1007ની. અને એની Z પ્રાપ્તાંક શું છે? 0.255. તો એ લખીએ માટે Z1 બરાબર -0.255. કેમ 255 માઇનસ આવ્યા? તો અહીંયા બ્રેકેટમાં ચોખવટ કરી દઈએ કે Z1 એ Z બરાબર 0ની ડાબી બાજુ હોવાથી જવાબ કેવો મળ્યો? માઇનસ મળ્યો. હવે Z1 મળી ગયા છે, મ્યુ અને સિગ્મા રકમમાં આપેલા હતા. x1 શોધવાના છે એટલે કે D4 મળી જશે. આ D4 છે એ કોની કિંમત છે? x1ની જગ્યાએ લખ્યા છે આપણે અહીંયા. તો અહીં લખીએ કે x1 બરાબર D4 ધારતા એવું લખી દઈએ. તો હવે સૂત્ર લખીએ આપણે કે Z1 બરાબર x1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. Z1 કેટલા મળ્યા? તો -0.255 ઇક્વલ x1ની ખબર નથી, પણ તમે x1ની જગ્યાએ શું લખી શકો? D4. કેમ? કારણ કે આપણે x1 અને D4 ધારેલા છે. મ્યુ, તો મ્યુની કિંમત જોઈ લઈએ. જો મ્યુ બરાબર કેટલા છે? 400 અને સિગ્મા બરાબર 30. તો અહીં પણ મ્યુની જગ્યાએ કેટલા આવશે? 400 અને સિગ્માની જગ્યાએ 30. સૌ પ્રથમ 30ને 0.255 સાથે ગુણાકાર કરી તો -7.65 બરાબર D4
-400 -400 ડાબી બાજુ લઈ જઈએ તો ક્યાં થઈ જશે પ્લસ, તો -7.65 પ્લસ 400 બરાબર D4. તો મારે D4 બરાબર, હવે આ બંનેની બાદબાકી કરવાની છે, તો 392.35 મોટી સંખ્યા પ્લસ છે, 392.35, તો આપણને D4ની કિંમત અહીંયા મળી ગઈ છે. હવે આમાં જ બીજા દાખલામાં તમને કીધું છે 90મો શતાંશક. શતાંશકની સંજ્ઞા છે P. ધોરણ 11માં આ પણ આવી ગયું છે. શતાંશક એટલે છેદમાં 100 આવે. હવે 90મો શતાંશક છે 90/100, અને એને તમે ફેરવી કાઢો પોઈન્ટ તો 0.90 થાય, અને આને 0.9000 પણ લખી શકાશે. તો સૌથી પહેલાં તો કે ધારો કે x1 બરાબર P90, જેમ પહેલાંમાં D4 કરે તો અહીંયા P90 ધારી લઈએ, તો x ≤ x1, P કૌંસમાં x ≤ P90, અને એની સંભાવના શું છે 0.9000. હવે આ વસ્તુને આપણે સંકેતમાં લખીએ z સ્વરૂપે, કે z ≤ z1 બરાબર 0.9000. મ્યુ અને સિગ્મા તો આપેલા એ જ પ્રમાણે જેમ હતા, કે મ્યુ બરાબર 400 લઈશું અને સિગ્મા બરાબર 30 લઈશું. હવે આકૃતિ લઈએ. આકૃતિની અંદર પહેલા તો x અક્ષ અને x અક્ષને ટચ ના થાય તે રીતે પ્રામાણ્ય વક્ર દોરીએ. પ્રામાણ્ય વક્રની બરોબર વચ્ચે શું આવશે, z બરાબર 0, ડાબી બાજુ -ઇન્ફિનિટી, જમણી બાજુ +ઇન્ફિનિટી. હવે અહીંયા આગળ સંભાવના શું છે 0.9000. હવે 5000 કરતાં મોટા છે એટલે z1 કઈ બાજુ આવશે, જમણી બાજુ. તો આખી ડાબી બાજુ કેટલી, 0.9000. આખી 0.9000 થઈ, અને આ z1 થઈ ગયા. તો હંમેશા યાદ રાખજો કે 0.9000 તો અહીંથી જ શરૂઆત કરવાની, કે 1 2 3 4, અહીંયા 5000, પછી 6000 7000 8000 9000, અહીંયા પૂરું થઈને 1 થઈ જાય. હવે આ z ≤ z1 છે ને બે ભાગ પડશે. કેટલા ભાગ પડશે, બે ભાગ પડશે. તો P z ≤ z1, પહેલો ભાગ -ઇન્ફિનિટીથી 0 અને બીજો 0 થી z1, કારણ કે બંને બાજુ ડિઝાઇન છે એટલે સરવાળો થાય. -ઇન્ફિનિટી z અને <0 પ્લસ 0 < z અને z1. આની વેલ્યુ આપણને ખબર છે, z < z1 ની કેટલી છે, 0.9000 ઇક્વલ -ઇન્ફિનિટીથી 0 એટલે 0.5000, અને પ્લસ 0 થી z1 ખબર નથી એટલે જેમ છે તેમનું તેમ લખી દઈએ. 0.5000 ડાબી બાજુ લઈએ તો 0.9000 -0.5000, અને સામે P 0 < z અને <z1. હવે આ બંનેની બાદબાકી કરીએ એટલે 0 થી z1 મળી જશે, તો 0 < z z1. આ બંનેની બાદબાકી મળશે 0.4000. હવે આ 0.4000 ને કોષ્ટકમાં જોવાના, તો 0.4000 ની પહેલાની નજીકની કિંમત, 0.4000 ની પછીની નજીકની કિંમત. તો 4000 ની પહેલા અને પછી શું આવે છે અને એનો z પ્રાપ્તાંક કયો છે તે શોધી લઈએ. તો ચડતા ક્રમમાં રકમો આપી છે, તો 3000 3000 3000, હા જોઈ લો, 3397 અને 4015, આ બંનેની વચ્ચે 4000 આવશે. તો 3997, 0.3997 અને 0.4015. હવે આ બંનેના z પ્રાપ્તાંક જોઈએ. તો 3997 છે, એની લાઈન ચેક કરીએ તો લાઈન શું આવશે, 1.2,
અને અહીંયા ઉપર જોઈએ તો 8, 2 પછી 8 એટલે કેટલા થાય? 28, અને આમાં 9 એટલે 29. તો 1.28 અને 1.29. હવે સરેરાશ કાઢવાની, તો 3997 વત્તા 4015 અને એને ભાગ્યા 2, તો 0.4006. અને ઝેડનું તો પહેલાં લખી દેવાનું 1.28, જોડે શું લખી દેવાના? 5 લખી દેવાના. એટલે આપણે અહીંયા કોષ્ટકાનું બની ગયું. હવે કોષ્ટક બની ગયું, તો કોષ્ટકમાં જો આ ત્રણેય રકમમાં 4000 સૌથી વધારે કોની નજીક આવશે? સૌથી વધારે નજીક આવશે 3997ની, કારણ કે 3 જ પોઈન્ટ ખૂટે છે. જ્યારે આમાં 6 ખૂટે, આમાં 15 ખૂટે. એટલે આપણી કિંમત કઈ લઈશું આપણે? ઝેડ પ્રાપ્તાંક 1.28. તો માટે Z1 બરાબર 1.28. તો અહીંયા પ્લસ કેમ આવ્યા? તો Z1 એ Z બરાબર 0ની જમણી બાજુ હોવાથી પ્લસ મળે આપણને. જો ડાબી બાજુ હોત તો માઇનસ મળતા. હવે x1 શોધવાનું છે. x1 આપણે કોને ધારેલા છે? તો x1 એટલે P90. તો P90 એટલે કે 90મો શતાંશક શોધવાનો છે. Z1નું સૂત્ર લખીએ કે Z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા. Z1ની વેલ્યુ 1.28, x1 એટલે P90, મ્યુ બરાબર કેટલા હતા? તો 400 હતા, અને છેદમાં સિગ્મા બરાબર કેટલા છે? તો 30 છે. સૌ પ્રથમ શું કરીશું? 30ને 1.28 સાથે ગુણી લઈશું. કે 1.28 ગુણ્યા 30, જવાબ મળશે 38.4 બરાબર P90 માઇનસ 400. માઇનસ 400 ડાબી બાજુ જાય તો કેવા થઈ જશે? પ્લસ. તો 38.4 વત્તા 400 બરાબર P90. તો માટે P90 બરાબર આ બંને ટોટલ 438.4. તો માટે 90મો શતાંશક બરાબર 438.4. અને આ જ રીતે અહીંયા આગળ ચોથો દશાંશક બરાબર 392.35. તો મિત્રો દાખલા નંબર 9 અહીંયા આગળ પૂરો થાય છે. જો દાખલા નંબર 9નો તમને વિડીયો પસંદ આવ્યો હોય તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવા નવા વિડીયો આવતા રહેશે અને એની લિંક પણ મળતી રહેશે. થેન્ક યુ.